નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણી કલમ નંબર 155, 156 અને 157ની જોગવાઈઓ જોઈશું. જોઈએ કલમ નંબર 155. હા, કલમ નંબર 155 પરીક્ષા માટે અગત્યની છે અને કોઈક વાર પરીક્ષામાં પૂછાય છે. રાજ્યપાલની નિમણૂક કોઈક વાર કલમ પણ પૂછાય છે કે રાજ્યપાલની નિમણૂકની જોગવાઈ કઈ કલમમાં આવી છે? 155. કોઈ પણ રાજ્યના રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ પોતાની સહી સિક્કાવાળા આદેશપત્રથી કરશે. સવાલ એ છે કે રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો એ રાષ્ટ્રપતિ કરે છે. જોઈએ કલમ નંબર 156. રાજ્યપાલના હોદ્દાની મુદત. રાજ્યપાલના હોદ્દાની મુદત. મિત્રો, આ જે સવાલ છે એ થોડોક અટપટો છે, એટલે એને તમારે બંધારણમાં જે વિગતો આપી છે એને ધ્યાનમાં રાખીને તમારે સમજવાનું છે. પરીક્ષામાં જો પૂછાય કે રાજ્યપાલના હોદ્દાની મુદત કેટલી છે અને ત્યાં 5 વર્ષ લખેલું હોય અને બીજા વિકલ્પમાં એવું લખ્યું હોય કે રાષ્ટ્રપતિની મરજી સુધી, તો સાચો અને વધારે સચોટ જવાબ રાજ્યપાલની મરજી સુધી, આ એનો સાચો જવાબ છે. જોઈએ વિગતો. રાજ્યપાલ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો સંભાળશે. એટલે કે રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી એ હોદ્દો સંભાળશે. રાઈટ? હા. રાજ્યપાલ રાષ્ટ્રપતિને સંબોધીને પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદ્દાનું રાજીનામું આપી શકશે. બીજી વિગત એ છે કે રાજ્યપાલ પોતાનું રાજીનામું કોને આપે છે? રાષ્ટ્રપતિને આપે છે. એની મુદત પૂરી થાય એ પહેલા આપવું હોય તો. આ અનુચ્છેદની અગાઉની જોગવાઈઓને આધીન રહીને રાજ્યપાલના હોદ્દાની મુદત પોતાનો હોદ્દો સંભાળે તે તારીખથી 5 વર્ષ સુધીની રહેશે. અગત્યનો, આ અનુચ્છેદની અગાઉની જોગવાઈને આધીન રહીને, એટલે આ જોગવાઈને આધીન રહીને રાષ્ટ્રપતિની મરજી ના હોય તો 5 વર્ષ ન રહી શકાય. રાઈટ? એટલે આ મુદ્દો છે તમારે ધ્યાનમાં રાખવાનો છે. અગાઉની જોગવાઈ એટલે કે આ જોગવાઈ કઈ જોગવાઈ? રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી, અને રાષ્ટ્રપતિની મરજી પૂરેપૂરી હોય તો એ 5 વર્ષ. અને ક્યારથી? જે તારીખથી હોદ્દો સંભાળે ત્યારથી, નિમણૂકની તારીખથી નહીં, હોદ્દો સંભાળે એ ત્યારથી. પરંતુ રાજ્યપાલ પોતાના હોદ્દાની મુદત પૂરી થવા છતાં તેમના ઉત્તરાધિકારી હોદ્દો ન સંભાળે ત્યાં સુધી હોદ્દા ઉપર ચાલુ રહેશે. એક આ બીજી જોગવાઈ છે. એમની નિમણૂક થઈ ગઈ, 5 વર્ષનો કાર્યકાળ પૂરો થયો, પણ જ્યાં સુધી નવા રાજ્યપાલની નિમણૂક ન થાય ત્યાં સુધી એ રાજ્યપાલ પોતાનો હોદ્દો સંભાળવાનું ચાલુ રાખશે. એટલે આ વિગતો તમારે ધ્યાનમાં રાખવાની છે. કલમ નંબર 157. રાજ્યપાલ તરીકેની નિમણૂક માટેની લાયકાતો. પરીક્ષામાં આ પણ પૂછાય છે કે રાજ્યપાલની નિમણૂકની લાયકાત કઈ કલમમાં આપવામાં આવી છે? કલમ નંબર 157. મિત્રો, બંધારણની જે કેટલીક જરૂરિયાતો છે એ નેગેટિવ રીતે રજૂ કરો. નેગેટિવ એટલે નકારાત્મક ભાષામાં આપેલી છે. અહીંયા કોણ રાજ્યપાલ ન બની શકે એ રીતના જવાબ આપે છે. તો ભારતની નાગરિક ન હોય. એટલે કે પહેલી જરૂરિયાત કઈ છે કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ રાજ્યપાલ બનવા માટે. એને 35 વર્ષથી ઉંમર પૂરી ન કરી હોય. એટલે કે 35 વર્ષ કે તેનાથી વધુ ઉંમર હોવો જોઈએ. 35 વર્ષથી ઓછી ઉંમર હોય તો એ પોતે રાજ્યપાલ ના બની શકે. તેવી કોઈ વ્યક્તિ રાજ્યપાલ તરીકે નિમણૂક માટે પાત્ર ગણાશે નહીં. 2 બાબતો છે. એક તો ભારતનો નાગરિક હોવો જોઈએ, અને નંબર 2, 35 વર્ષની ઉંમર એને પૂરી કરી હોવી જોઈએ. બંધારણ અંગેના મારા 2 પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે વન લાઇનર અને MCQ સ્વરૂપે છે. ડિટેલમાં અભ્યાસ માટે
ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું અમારું પુસ્તક છે, જેમાં દરેક કલમોની સમજૂતી, સ્પષ્ટીકરણ અને આનુષંગિક વિગતો ડિટેલમાં એમાં આપેલી છે. આ ઉપરાંત અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે. બીસી રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ મુકાય છે. માસિક કરંટ અફેર્સ એમાં મૂકવામાં આવે છે. દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે. 3-4 જેટલા ફ્રી વિડીયો, કોઈ દિવસ વિશેષ હોય તો વિશિષ્ટ દિવસની માહિતી તેમજ જુદા જુદા વિષય અંગેની ક્વિઝ એમાં મૂકવામાં આવે છે. અને અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી સ્પર્ધાત્મક પરીક્ષામાં કરંટ અફેર્સ અને અન્ય જે પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે એની વિગતો અહીંયા આપેલી છે, આપ જોઈ શકો છો. અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો આપ અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો ટેલિગ્રામ ચેનલમાં એ અવશ્ય જોડાઈ જશો. વધુમાં આજનો અમારો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરે છે એમના માટે બંધારણ એ ખૂબ જ અગત્યનો વિષય છે અને અમે રોજે રોજ એની વિગતો મૂકીએ છીએ. એટલે હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો. તમને બધી જ કલમોની વિગતો તમને આ અમારી યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે. હા, અને બેલ આઇકોનને ચાલુ કરવાનું તમે ભૂલતા નહીં.